ગુજરાતના હવામાનમાં અત્યારે કંઈક અજીબ જ ચાલી રહ્યું છે. એક બાજુ એવી ગરમી છે કે જાણે સૂરજ આગ ઓકી રહ્યો હોય અને બીજી બાજુ વરસાદી વાદળો પણ ઘેરાઈ રહ્યા છે. તો આ ગરમી અને વરસાદની જે વિચિત્ર રમત ચાલી રહી છે એની પાછળનું કારણ શું છે? ચલો આજે આ જ વિરોધાભાસને જરા ઊંડાણથી સમજીએ. તો જુઓ પરિસ્થિતિ કેવી છે. એક તરફ તાપમાનનો પારો 40 થી 42 ડિગ્રી સેલ્સિયસને આંબી રહ્યો છે. મતલબ કે કાળઝાળ ગરમી. પણ આશ્ચર્યની વાત તો એ છે કે બરાબર એ જ સમયે હવામાન વિભાગ કમોસમી વરસાદની આગાહી પણ કરી રહ્યું છે. આજ તો ગજબની વાત છે. આજ છે ગુજરાતનો વેધર પેરાડોક્સ. સારું, તો ચાલો આ આખી વાતના પહેલા ભાગ પર જઈએ. અને એ છે ગરમીનો પ્રકોપ, જેણે હાલમાં આખા ગુજરાતને ભરડામાં લીધું છે. આ ગરમી કેટલી તીવ્ર છે એ સમજવા માટે ચાલો એક ઉદાહરણ લઈએ. ભાવનગરનું. અહીંની પરિસ્થિતિ કંઈક ખાસ છે, કારણ કે ગરમી એના સામાન્ય લેવલને પણ ક્રોસ કરી દીધું છે. ભાવનગરમાં તાપમાન પહોંચ્યું 39.2 ડિગ્રી સેલ્સિયસ પર. હવે આ કોઈ નાનો સૂનો આંકડો નથી હો. આ બતાવે છે કે ગરમી કેટલી હદે વધી ગઈ છે અને લોકો શું અનુભવી રહ્યા છે. અને વાત આટલેથી જ નથી અટકતી. 39.2 ડિગ્રી તો છે જ, પણ એ આ સમયના નોર્મલ તાપમાન કરતા આખે આખો 1 ડિગ્રી વધારે છે. મતલબ કે આ જે ગરમી છે એ અસામાન્ય છે, એબનોર્મલ છે. પણ જેવું આખું ગુજરાત ગરમીની ભઠ્ઠીમાં હેકાઈ ગયું છે, બરાબર, ત્યારે જ કહાનીમાં એક ટ્વિસ્ટ આવે છે. અને એ ટ્વિસ્ટ છે કમોસમી વરસાદની અણધારી આગાહી. હવામાન વિભાગનું કહેવું છે કે ખાસ કરીને 19 એપ્રિલ એટલે કે શનિવાર અને 20 એપ્રિલ એટલે કે રવિવારે રાજ્યના અમુક વિસ્તારોમાં હળવાથી લઈને મધ્યમ વરસાદ પડી શકે છે. અને આ કોઈ એકાદ જગ્યાની વાત નથી. સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, ભાવનગર, અમરેલી અને મહીસાગર એમ કુલ 6 જિલ્લાઓને એલર્ટ પર મૂકવામાં આવ્યા છે. આના પરથી જ સ્થિતિની ગંભીરતાનો અંદાજ આવી જાય છે. પણ આ આંકડા અને આગાહીઓની જ થાય ખાસ કરીને ખેડૂતો પર. એમને શું હાલત હશે? ચાલો એ સમજીએ. ખેડૂતો માટે તો આ જાણે કે પડ્યા પર પાટું જેવું છે. કેમ? કારણ કે આ પહેલી વાર નથી થઈ રહ્યું. આ જ મહિનામાં એપ્રિલમાં એક વાર નહીં, બે વાર નહીં, પણ આ ત્રીજા માવઠાની આગાહી છે. આ વારંવારનો માર એમની કમર તોડી રહ્યો છે. અને આનું પરિણામ શું? પરિણામ એ કે ખેડૂતો સાવ નિરાશ અને ચિંતિત છે. એમની ચિંતા પાછળનું કારણ બહુ સ્પષ્ટ અને વાજબી છે. આ ચિંતાને હજી વધારે ઊંડાણપૂર્વક સમજવી હોય તો ચાલો વાત કરીએ ફળોના રાજા એટલે કે કેરીની. કારણ કે કેરીના પાક પર મોટું જોખમ તોડાઈ રહ્યું છે. જરા વિચારો, આંબાની ડાળીઓ પર જે કાચી ઘેરીઓ ઝૂલી રહી છે, જે બસ હવે પાકવાની તૈયારીમાં જ હતી, એના ઉપર આ કમોસમી વરસાદ એક મોટો ખતરો બનીને આવી રહ્યો છે. અને આપણે કોઈ એવી તેવી કેરીની વાત નથી કરી રહ્યા. વલસાડની પ્રખ્યાત હાફૂસ હોય કે પછી ગીર, તાલાલા અને જેસરની વિશ્વવિખ્યાત કેસર કેરી, જેમની સુગંધ દૂર દૂર સુધી પહોંચે છે, એ બધી જ અત્યારે જોખમમાં છે. આખી પરિસ્થિતિ પછી એક જ મોટો સવાલ ઊભો થાય છે. શું આ કમોસમી વરસાદ આ નાજુક ફળોને આંબા પર ટકી રહેવા દેશે? ઓકે, પણ મોટો સવાલ એ છે કે આવું બધું થઈ કેમ રહ્યું છે? આ ગરમી અને વરસાદનું વિચિત્ર કોમ્બિનેશન, એની પાછળનું કારણ શું હોઈ શકે? ઘણા એક્સપર્ટ્સ એક ગ્લોબલ કારણ તરફ ઇશારો કરી રહ્યા છે. અલ નીનો. શું એ જવાબદાર છે? તો આ અલ નીનો છે શું? એકદમ સિમ્પલ ભાષામાં કહીએ તો આ એક કુદરતી ક્લાઇમેટ પેટર્ન છે જે દુનિયાભરના હવામાનમાં મોટા ફેરફારો લાવી શકે છે. અને ગુજરાત માટે તો એનો સંબંધ ઘણીવાર ચોમાસામાં ઓછા વરસાદ સાથે જોડવામાં આવે છે. હવે આમ તો અલ નીનોનું નામ સાંભળીએ એટલે આપણને ઓછો વરસાદ યાદ આવે, બરાબર? પણ એક્સપર્ટ્સનું માનવું છે કે આ વખતે જે અજીબોગરીબ ગરમી અને કમોસમી વરસાદનું ચક્કર ચાલી રહ્યું છે ને, એની પાછળ પણ આ જ પેટર્નનો હાથ હોઈ શકે છે. તો આ આખી વાતનો સાર શું? ગુજરાતની આ હાલત આપણને મોટો ઇશારો કરી રહી છે. એક તરફ આગ ઓગતી ગરમી, બીજી તરફ વગર સિઝનનો વરસાદ. આ વિરોધાભાસ કદાચ આપણું નવું નોર્મલ બની શકે છે. અને એટલે જ સૌથી મોટો અને અગત્યનો સવાલ એ છે કે આ જે ક્લાઇમેટ બદલાઈ રહ્યું છે અને આવા જે નવા પડકારો આવી રહ્યા છે, એના માટે શું આપણે સૌ તૈયાર છે?